દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અને આપની સાથે હું છું શિવમ. ઓર ટોપિકમાં આપણે જે પ્રકારે ચર્ચા કરી કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ કે જે ગુજરાતમાં લાગુ થઈ શકે છે, થોડા સમય બાદ અત્યારે કમિટીની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈ અને તેમની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટી, અને તે તમામ જે ધારાધોરણો છે તે તમામ બાબતનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ રિપોર્ટ છે સરકારને સોંપશે અને ત્યારબાદ સરકાર નિર્ણય કરશે. તો આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી પણ તેને એક નાટક ગણાવવામાં આવ્યું છે કે માત્ર ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણી સમયે અત્યારે આ કમિટીની રચના છે, આવતી વખતે કંઈક નવું કરશે. અને સાથે જ આપણે વાત કરીએ અન્ય સમાજ, મુસ્લિમ સમાજની વાત કરીએ તો તેમની સાથે પણ આપણે ચર્ચા કરી કે તે પણ વિરોધ આનો કરી રહ્યા છે કે માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી છે. આ વાત છે, ઘણા બધા આક્ષેપો છે, પરંતુ સમજીશું આને યુનિફોર્મ સિવિલ કોડ શું છે, શા માટે તે લાવવાની જરૂરત પડી છે. આપણી સાથે જોડાયા છે જે પટેલ, આપણી સાથે જોડાયા છે, ભાજપના નેતા છે. સ્વાગત છે જે ભાઈ આપનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા જે પ્રકારે સમજીએ આને, 5 સભ્યોની કમિટી રચવામાં આવી છે, પરંતુ તેની સાથે વિરોધ પણ આનો એટલા જ પ્રકારે સામે આવી રહ્યું છે. સૌથી પહેલા તો આ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં આ સમયે લાવવાની આ જરૂર કેમ પડી? પહેલા આ યુસીસી બાબતે જુદા જુદા અભિપ્રાયો આવી રહ્યા છે. આને સરળ ભાષામાં કોઈ સમજાવવાનો પ્રયત્ન નથી થઈ રહ્યો. પહેલા આને સમજવાની જરૂર છે કે વોટ ઇઝ મિનિંગ ઓફ યુસીસી. તો આપણા દેશની અંદર ધાર્મિક માન્યતા ઉપર દેશ ચાલી રહ્યો છે, રિવાજો ઉપર દેશ ચાલી રહ્યો છે, પહેરવેશ ઉપર દેશ ચાલી રહ્યો છે, ખાનપાન ઉપર દેશ ચાલી રહ્યો છે. સીધી ને સરળ વાત કે આ કોડ આવવાથી ધાર્મિક માન્યતામાં કોઈ ફેરફાર થવાનો નથી, રિવાજોમાં કોઈ ફેરફાર થવાનો નથી, ખાનપાનમાં કોઈ ફેરફાર થવાનો નથી, પહેરવેશમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ 1835ની અંદર જ્યારે દેશમાં બ્રિટિશ શાસન હતું ત્યારે બ્રિટિશરો એક રિપોર્ટ રજૂ કર્યો કે ભારતની અંદર એ સમાન સિવિલ કોડની તાતી જરૂરિયાત છે. આ 1835ની વાત કરું છું. 1835થી આપણે આઝાદ થયા. આઝાદી પછી પણ સમાન સિવિલ કોડ આ દેશમાં લાગુ ન થયો. આ દેશની સુપ્રીમ કોર્ટ એ સમય અનુકૂળ દેશને યોગ્ય રીતે એ સમયના સંદર્ભે સાચો ન્યાય મળી રહે, સાચો કાયદો મળી રહે, એટલે સુપ્રીમ કોર્ટ સમય અંતરે નવા ચુકાદો આપતી હોય છે. પહેલો ચુકાદો સુપ્રીમ કોર્ટે 1985માં આપ્યો સાહબાનો કેસની અંદર. પણ કમનસીબે રાજીવ ગાંધીની સરકારે પાર્લામેન્ટની અંદર લઈ જઈ અને આ ચુકાદાને ફેરવ્યો. એ પછી સતત અત્યાર સુધી જોર્ડન ડિગ્રીનો કેસ હોય, લીલી થોમસનો કેસ હોય, SS બોમઈનો કેસ હોય કે સરલા મુગુદલનો કેસ હોય, નંબર ઓફ કેસીસની અંદર સુપ્રીમ કોર્ટની ફૂલ બેન્ચે કલાકો સુધી અભ્યાસ કરી આ દેશને અનુરૂપ કાયદો લાવવાનો પ્રયત્ન કર્યો અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતાથી કહ્યું કે આ દેશને એક રૂપમાં જોડવો હોય અને રાષ્ટ્રીય એકતા ઊભી કરવી હોય તો યુસીસી આ દેશ માટે અનિવાર્ય છે અને લાગુ કરવું પડે. બીજા અર્થમાં જોઈએ તો વિશ્વની અંદર જેટલા પણ દેશો છે, અમેરિકા, થાઈલેન્ડ, આઈલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન, ઇજિપ્ત, આ દેશોની અંદર આ કાયદો લાગુ છે. યુરોપ દેશોની અંદર પણ આ કાયદો ધર્મનિરપેક્ષતાના આધાર ઉપર લાગુ છે. હવે તમારે વૈશ્વિક રીતે કાનૂની પ્રક્રિયાના સંદર્ભની અંદર જો વિશ્વની હરીફાઈ કરવી હોય તો પણ યુસીસી એ આ દેશ માટે જરૂરી કાયદો બની ગયો છે. આનો કેમ વિરોધ થઈ રહ્યો છે મને ખબર નથી પડતી. કેમ વિરોધ થઈ રહ્યો છે? ખાલી પોલિટિકલ એજન્ડાના આધાર ઉપર કોઈ કાયદાનો વિરોધ કરવો એ યોગ્ય નથી. ન્યાયની પ્રક્રિયાને પણ આ કાયદો બદલતો નથી. જે વિરોધ આપે વાત કરી કે વિરોધ કેમ થઈ રહ્યું છે, જે અત્યાર સુધી આપણે ચર્ચા કરી તેમાં એક વાત
કે શા માટે આમાં આદિવાસીને બાકાત રાખવામાં આવ્યા છે અને માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આમાં એ પ્રકારનો વિરોધ જે થઈ રહ્યો છે અત્યારે. તમે પેલા આ દેશમાં સરળતા પૂર્વક સ્પષ્ટ થતા તમને કરું કે હાલમાં વ્યક્તિગત રીતે કાયદાઓ લાગુ છે. હિન્દુ મેરેજ એક્ટ લાગુ છે, મુસ્લિમ પર્સનલ લો એક્ટ લાગુ છે, ખ્રિસ્તી લગ્ન ધારો લાગુ છે. આ કાયદો આવવાથી સમાન સિવિલ કોડનો આ કાયદો દેશમાં લાગુ થવાથી બધામાં એક સૂત્રતા આવશે. કાયદાની પ્રક્રિયા પણ એક સૂત્રતાથી થશે. આપણા દેશના બંધારણની કલમ તમે 14 અને 15 જુઓ તો 14 અને 15 સ્પષ્ટતાથી કહે છે કે ભાઈ સમાનતા હોવી જોઈએ. તો દેશનું બંધારણ પણ એ દિશામાં કહી રહ્યું છે, આઝાદીથી કહી રહ્યું છે. પણ કમનસીબે યુસીસીને આ દેશમાં રાજકીય પોલિટિકલ એજન્ડાનો એક ભાગ બની ગયું અને આજ સુધી લાગુ ના થયું. હું તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને અભિનંદન આપું છું કે આ દેશના રાજકારણના ઇતિહાસની અંદર પણ પોલિટિકલ પાર્ટીઓ માટે એક બહુ મોટો દાખલો બેસશે કે તમે પ્રજાની સમક્ષ હમણે કોઈ કહે છે કે ભાઈ ચૂંટણી આવી ત્યારે તમને આ યુસીસી કેમ યાદ આવ્યું? અરે ભાઈ ચૂંટણી આવી એટલે મને યાદ નથી આવ્યું. અમે તો અમારા એજન્ડાની અંદર કીધું છે, અમારા મેનિફેસ્ટોની અંદર કીધું છે, અમારા વચનોમાં કીધું છે કે અમે યુસીસીને લાવીશું. અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે જે પણ વચનો આ દેશની જનતાને આપ્યા ચૂંટણી વખતે એ બધા પરિપૂર્ણ કર્યા. આ છેલ્લું વચન બાકી હતું. હું તો ધન્યવાદ આપું છું આ દેશની જનતા વતી કે આપે રાજનીતિક બુદ્ધિત્વના આધાર ઉપર જે વચનો આ દેશને આપ્યા, આ દેશની પ્રજાને આપ્યા અને એ વચનોને આધારે આ દેશની પ્રજાએ તમને મત આપ્યા છે. તો એ મત લેવા માટે જે વચનો આપ્યા હતા એ વચનો પરિપૂર્ણ કરી આ દેશના રાજનીતિની અંદર એક નવો દાખલો બેસાડ્યો છે ભારતીય જનતા પાર્ટી. એની સાથે જે ઉત્તરાખંડની વાત છે ત્યાં અને હવે લાગુ પડશે અહીંયા. આજની જે પ્રેસ કોન્ફરન્સમાં એ પણ સંકેત મળ્યા કે કદાચ આદિવાસી અને આમાંથી બાકાત રાખવામાં આમ જોવા જઈએ તો આ યુસીસી તો આપણા દેશની અંદર ગોવામાં વર્ષોથી લાગેલું છે. અને લોકસભાની અંદર 31/8/2018 જે લો કમિશનનો રિપોર્ટ ફાઇલ થયો એમાં પણ સુધારા કરી અને એક લાંબી પ્રક્રિયાના અંતે આ આવી રહ્યું છે. આનાથી હું કલાકો સુધી ડિબેટ કરવા તૈયાર છું. કોઈને પણ નુકસાન નથી, કોઈને પણ. દેશમાં સમાન કાયદો લાવવાથી કોઈને નુકસાન હોઈ જ ન શકે. અને જો નુકસાન થતું હોય તો અમેરિકા જેવો દેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મેં તમને કહ્યું આટલા દેશોની અંદર આ યુરોપિયન કન્ટ્રીની અંદર પણ લાગુ છે. જો નુકસાન કરતા હોય તો આપણાથી શક્તિશાળી દેશોમાં પણ યુસીસી લાગુ છે. અને તમારે વૈશ્વિક કાનૂની પ્રથાની અંદર જો હરીફાઈ કરવી હોય, તમે વિશ્વગુરુ બનવું હોય તો યુસીસી પણ જરૂરિયાત બની જશે આ દેશ માટે. જી, અને તેની સાથે આપણે વાત કરી છે, મેં આદિવાસીની વાત કરી તો આદિવાસીની એક સંસ્કૃતિ આપણે ગણીએ છીએ તેના કારણે અને ઉત્તરાખંડમાંથી વાત કરીએ કે પછી ગુજરાતની વાત કરીએ તેને આપણે બાકાત રાખીએ છીએ. એના શું કારણો ખાસ કરીને ગણી શકાય? આખો સમાન સિવિલ કોડને જોવા જઈએ ને ભાઈ તો એક્ટ ઉપર ચાલે છે. હવે તમે મુસ્લિમની વાત કરીએ તો મુસ્લિમ પર્સનલ લો અસ્તિત્વમાં છે. હિન્દુઓ માટે હિન્દુ મેરેજ એક્ટ અસ્તિત્વમાં છે અને ખ્રિસ્તી માટે ખ્રિસ્તી લગ્ન ધારો અસ્તિત્વમાં છે. આ બધાની જોગવાઈ અલગ છે. મતલબ કે હિન્દુ મેરેજ એક્ટની અંદર તમારે બીજી પત્ની કરવી હોય તો એક નથી કરી શકતા. જ્યારે મુસ્લિમની અંદર તમે 4 પત્નીઓ કરી શકો છો. તો આ દેશની અંદર જે કોમને આધારિત જે કાયદા છે એની અસમાનતા હતી એ અસમાનતા દૂર કરી આ દેશના તમામ નાગરિકને એક કાયદા નીચે લાવવાનો પ્રયત્ન છે. એ તો આ દેશની કોઈ પણ સરકાર કરે. સમાન કોઈનો હક લેવાની તો વાત આમાં છે જ નહીં, સમાન હક આપવાની વાત થઈ રહી છે. કેમ વિરોધ કરી રહ્યા છે તો મને હું કલાક સુધી એમની સાથે ડિબેટ કરવા તૈયાર છું અને કન્વિન્સ પણ કરી દઉં કે ભાઈ તમે ખોટો વિરોધ કરી રહ્યા છો. જી, હવે આ જે 45 દિવસનો સમય છે, કઈ રીતે આ જે કમિટી છે તે કામ કઈ રીતે થશે? તમામ સમાજ છે, જે પ્રકારે મુસ્લિમ સમાજ છે જે વિરોધ કરી રહ્યા છે તેમના અગ્રણીઓની પણ વાત સાંભળશે કે કેમ કે જે તમામની વાત સાંભળશે, કઈ રીતે કામ કરશે આગળ આ 45 દિવસમાં?
કમિટી એમના પ્રેસમાં જ કહ્યું મુખ્યમંત્રી સાહેબે કે કમિટીને હું રિક્વેસ્ટ કરું છું કે 45 દિવસની અંદર એનો આખરી રિપોર્ટ એ સરકાર સમક્ષ લાવે અને આ જે મેં નામો જોયા તો એ બહુ જ પ્રભાવી નામો છે. સમાજમાં કામ કરતા લોકો છે, સમાજ વચ્ચે રહેનારા લોકો છે, સમાજને ઓળખનારા લોકોની આ કમિટી છે અને કમિટીના નામ ઉપરથી હું સ્પષ્ટતાથી કહી શકું કે એકદમ નિસંકોચપણે ન્યાયિક રીતે એ એમનો રિપોર્ટ રાજ્ય સરકાર સમક્ષ લાવશે. જી ચોક્કસથી. જે પટેલ, આપનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જે પ્રકારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે જે પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, વિરોધ પણ ચાલી રહ્યો છે, પરંતુ સરકાર તત્પર છે કે તમામ રીતે જે વાત કરશે, જે કમિટી છે તે તમામ બાબતનું રિવ્યૂ કરશે અને ત્યારબાદ કે જે નિર્ણય કરશે 45 દિવસ બાદ રિપોર્ટ સોંપશે અને ત્યારબાદ નક્કી થશે સરકાર એનું અમલીકરણ કેવી રીતે આગામી સમયમાં કરવું જોઈએ તે અંગે માહિતી આપશે. તો ત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.